તેલના ખાલી ડબ્બાનો આવો જોરદાર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારેય નહીં જોયો હોય. તો આજે આપણે બનાવીશું એક ખૂબ જ સુંદર એવી વસ્તુ ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે આ રીતે બોક્સ લીધું છે. કોઈ પણ પ્રકારનું બોક્સ લઈ લેવાનું છે અને આ રીતે તેને આપણે સેલો ટેપથી એના કોર્નર છે તે સરસ સીલ કરી દઈશું જેથી તે તૂટે નહીં. અને આ રીતે વચ્ચે આપણે બધી સાઈડથી તેને કટ કરી દેવાનું છે. 4 સાઈડથી તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આપણે બોક્સ કટ કરી દીધું છે. હવે લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે કોઈ પણ એક ઢાંકણ અને ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ, અને ઢાંકણમાં વચ્ચે આ રીતે આપણે હોલ કરી દઈશું અને ત્યાં આપણે બોટલનું ઢાંકણ છે તેને આ રીતે બોલ નટ બોલથી સરસ એવું ફિટ કરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતે. અને બોટલમાં આપણે 1 થી 2 આ રીતે હોલ કરી દેવાના છે. અને બોટલને આપણે ટાંગવા માટે ઉપરની સાઈડ પણ હોલ કરવાના છે. ત્યાં આપણે દોરીથી આ રીતે બોટલને હેંગ કરવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ એવી 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગરની આવી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. હવે લઈ લેવાનો છે ખાલી તેલનો ડબ્બો. તેમાં ફ્રેન્ડ્સ તમારાથી જેટલું કટ થાય ને એટલું તમે અહીંયા કટ કરી શકો છો. 1 પાર્ટ થાય 2 થાય તે રીતે તમે અહીંયા કટ કરી શકો છો. તો આ રીતે આપણે 1 પાર્ટ સરસ એવો કટ કરી દીધો છે. અને જે કાંઈ ધારદાર વસ્તુ દેખાય છે કિનારા ત્યાં આપણે સરસ એવું એને વાળી દેવાનું છે જેથી પક્ષીઓ તેના ઉપર બેસે તો તેને વાગે નહીં. તો આ રીતે આપણે તેની અંદર દાણા ચણની વ્યવસ્થા કરેલી છે ફ્રેન્ડ્સ. અને જે રીતે બોટલ હતી તેમાં બોટલમાં આપણે દાણા ભરી દેવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ રીતે જ આવી નકામી વસ્તુમાંથી આ ઉનાળાની ગરમીઓમાં પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા કરી